સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો વાલા મિત્રો? ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજના બાઇબલ અભ્યાસમાં આપણે મંડળીના વિશ્વાસ સંબંધી વિચાર કરવાના છીએ. આજે આપણે 1 તિમોથીના 1 અધ્યાયની 1 અને 2 કલમ જોઈશું, જેમાં તિમોથીનું અભિવાદન કરવામાં આવ્યું છે. બીજું કે હવે પછીની કલમોમાં અહીં પાઉલ જે બાબત ઉપર ભાર મૂકે છે તે સ્થાનિક મંડળીમાં જે જૂઠા શિક્ષકો છે તેઓ સામે એક ચેતવણી સમાન છે. તે ઈશ્વરની કૃપાનો જે શુભ સંદેશ છે તે ધર્મ સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ છે તે વિશે અને ખ્રિસ્તના વ્યક્તિત્વ વિશે લખે છે. તો ચાલો આજના અભ્યાસમાં જોડાઈએ. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપનો આવકાર કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ગત કાર્યક્રમમાં આપણે 1 તિમોથીના પત્રનો અભ્યાસ શરૂ કર્યો છે. 1 તિમોથીના પત્રની પ્રસ્તાવના જોઈએ. 1 તિમોથીની પ્રસ્તાવના સંત પાઉલના અન્ય પત્રો કરતાં જુદી છે. કદાચ તમને એવું લાગતું હશે કે તે બધું સરખું જ હશે, પણ મિત્રો, પાળકીય પત્રોની પ્રસ્તાવના થોડી જુદી જ છે. ડૉક્ટર મેરવિન આર વિન્સેન્ટ જણાવે છે કે તિમોથીના 1 પત્રમાં સંત પાઉલ દ્વારા જે સલામ પાઠવવામાં આવી છે તેમાં કોઈ સમાંતરપણું નથી. વહાલા મિત્રો, 1 તિમોથી 1 અને 2 આપણે વાંચીએ. ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી, જોગ લખિતંગ, દેવ આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે તેની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ, દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાવ. દેવની આજ્ઞા પ્રમાણે ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ. આ શબ્દો દ્વારા સંત પાઉલ તિમોથીને તેના પ્રેરિતપણાની ખાતરી કરાવે છે. એફેસીયોના પત્રમાં પણ તે જણાવે છે, દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, જે એફેસી 1 અને 1 છે. હવે આજ્ઞા અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે શું તફાવત છે? ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની આજ્ઞા બંને સરખા છે, પણ છતાં તેઓ ચોક્કસપણે સમાન નથી. પવિત્ર ગ્રંથ બાઇબલમાં જે સર્વ આજ્ઞાઓ તમે જુઓ છો તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરે છે. 10 આજ્ઞાઓ કરતાં ઘણું વિશેષ તેમાં સમાયેલું છે. દાખલા તરીકે આપણને કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પ્રાર્થના કરીએ. નિત્ય પ્રાર્થના કરો. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે, જે 1 થેસલોનિકી 5:17 અને 18 છે. વહાલાઓ, એવી ઘણી બાબતો છે જે ઈશ્વરની ઈચ્છા છે અને તે તેમની આજ્ઞાઓમાં દર્શાવવામાં આવી છે. પણ ઈશ્વરની ઈચ્છાના સંબંધમાં સઘળું આપણને પ્રગટ કરવામાં આવ્યું છે. મિત્રો, એવું હું માનતો નથી. તેથી ઈશ્વરની ઈચ્છા તો
ઈશ્વરની આજ્ઞા કરતાં વધુ વિશાળ છે. મિત્રો, યાદ રાખો કે આપણને ઈશ્વરની ઈચ્છા વિશે પૂરતું પ્રગટ કરવામાં આવ્યું છે કે માણસ ઈશ્વરની આજ્ઞાઓના પાલનથી જ તારણ પામતો નથી. એ વાતને ફરીથી દોહરાવવી અગત્યની છે, કેમ કે એવા ઘણા છે જેઓ કહે છે કે આપણા તારણને માટે નિયમ આવશ્યક છે. આ અધ્યાયની 8મી કલમમાં સંત પાઉલ લખે છે, પણ આપણે જાણીએ છીએ કે જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો નિયમશાસ્ત્ર સારું છે. પ્રિય મિત્રો, આપણે નિયમશાસ્ત્રનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે? પ્રથમ તો આપણે એ જોવાની જરૂર છે કે નિયમ સારો છે. રોમન 7:12 જણાવે છે, માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે. એ તદ્દન સત્ય છે કે નિયમ સારો છે અને માણસ પાસેથી સંપૂર્ણ ભલાઈની માંગણી કરે છે, જેનામાં કંઈ જ સારું વસ્તુ નથી અને જેનું પાલન પાપી માણસ કરી શકતો નથી. રોમન 7:18 સંત પાઉલ જણાવે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. પ્રિય મિત્રો, ઈશ્વરનો નિયમ અથવા આજ્ઞાઓ ઈશ્વરની ઈચ્છાઓ પ્રગટ કરવા અને એ દર્શાવવા છે કે પાપીને માટે બચાવને સારું નિયમના સંપૂર્ણ પાલન કરતા અન્ય કોઈ માર્ગ શોધવાનું જરૂરી હતું, જે સમજવા માટે કાયદેસર રીતે નિયમનું પાલન જરૂરી હતું. શુભ સંદેશનો મહિમા એ જ છે કે તેઓ ન્યાયી રહે અને ઈસુ પર વિશ્વાસ કરનારને ન્યાયી ઠરાવનાર બને. પ્રેરિતોના કૃત્યો 13:38 અને 39 સંત પાઉલે ઉપદેશ કરતા કહ્યું કે એ માટે ભાઈઓ, તમને માલુમ થાય કે એના દ્વારા એટલે પ્રભુ ઈસુ દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે અને જે બાબતો વિશે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહીં, તે સર્વ બાબતો વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાયી ઠરે છે. તેઓ શા માટે મૂસાના નિયમશાસ્ત્રથી ન્યાયી ઠરી શક્યા નહીં? કારણ કે નિયમે તેમને દોષિત ઠરાવ્યા. પ્રિય મિત્રો, નિયમ આપણને બચાવવા માટે આપવામાં આવ્યો નહોતો, પણ એવું પ્રગટ કરવામાં આવ્યો કે ઈશ્વર પવિત્ર છે અને આપણે પવિત્ર નથી. જે માર્ગે ઈશ્વરે આપણને બચાવવા શોધ્યો તે તો વધસ્તંભનો માર્ગ, પ્રભુ ઈસુનો માર્ગ હતો. ઈસુએ યોહાન 14:6 કહ્યું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. નિયમ ઈશ્વર પાસે જવાનો માર્ગ નથી. ઈસુ ખ્રિસ્ત માર્ગ છે. જ્યારે સંત પાઉલે એફેસીઓને લખ્યું છે કે તે ઈશ્વરની ઈચ્છાથી થયેલ પ્રેરિત છે અને તે સાચું હતું, પરંતુ જ્યારે તેણે જુવાન ઉપદેશક તિમોથીને લખ્યું ત્યારે તેણે કહ્યું, હું દેવની આજ્ઞાથી થયેલો પ્રેરિત છું. તેમણે મને પ્રેરિત ઠરાવ્યો છે. એવું નથી કે હું આજે ઈશ્વરની ઈચ્છામાં છું અને તેમનો પ્રેરિત છું. એક એવો સમય આવ્યો જ્યારે તેમણે મને તેમનો પ્રેરિત થવા આજ્ઞા આપી. વાલા મિત્રો, મને લાગે છે કે સંત પાઉલે પ્રેરિત થવા આનાકાની કરી હશે. મને ખાતરી છે કે તેણે પણ મૂસાની માફક બહાનાઓ રજૂ કર્યા હશે. બીજા 11 પ્રેરિતોની માફક તે પ્રભુની સાથે નહોતો. તેમના દેહધારીપણાના સમયમાં તેણે તેમને ઓળખ્યા ન હતા.
તેણે તેઓને કેવળ મહિમાવંત ખ્રિસ્ત તરીકે જાણ્યા. તેણે કહ્યું કે તે પ્રેરિત થવા માટે અયોગ્ય હતો, પણ પ્રભુ ઈસુએ તેને જણાવ્યું હતું, હું તને આજ્ઞા આપું છું. અને એ જ કારણ હતું કે સંત પાઉલ સભાસ્થાનમાં જઈ શક્યો, એથેન્સના વિરોધીઓ સમક્ષ જઈ શક્યો, ભ્રષ્ટ કરિન્થના પાપી લોકો સમક્ષ જઈ શક્યો અને હિંમતથી શુભ સંદેશ પ્રગટ કર્યો. તે તો હુકમ પાલન કરનાર સૈનિક હતો, આજ્ઞાંકિત પ્રેરિત હતો, તેડા દ્વારા નહીં પણ આજ્ઞા દ્વારા તેડાયેલા સૈનિક હતો. સંત પાઉલને પ્રેરિત બનાવવા કોઈએ હાથ ઊંચા કર્યા ન હતા, પરંતુ પ્રભુ ઈસુએ વ્યક્તિગત રીતે તેને અધિકાર આપ્યો હતો. વાલા દર્શક મિત્રો, યર્મિયા પ્રબોધક પાસે પણ આવા જ પ્રકારનો અધિકાર હતો. તે શરમાળ પ્રકૃતિનો, ભંગિત હૃદયનો વ્યક્તિ હતો, છતાં તે આગળ વધ્યો અને કઠણ વિધાનો કર્યા જે ઈશ્વર તરફથી હતા. તે કેવી રીતે આમ કરી શક્યો? તે તો ઈશ્વરના હુકમનું પાલન કરાવનાર સૈનિક હતો. આજે કોઈ વ્યક્તિએ ઈશ્વર તરફથી કંઈ કહેવું હોય તો તેણે અધિકારપૂર્વક બોલવું જોઈએ અથવા તો શાંત રહેવું જોઈએ. સંત પાઉલ એક એવો પ્રેરિત હતો જે ઈશ્વરીય અધિકાર સાથે બોલતો હતો. ઈશ્વરગત કાળમાં થયો સાર, ભવિષ્યની છે આશ. તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમાં આનંદવાસ. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભય તુજ ભાત, અમારો બચાવ. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણા તારણહાર છે. હા, ખરેખર તે તારણહાર છે. યોહાન 3:16 પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે, કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વહાલાઓ, આપણા માટે ઈશ્વરે બલિદાન પૂરું પાડ્યું અને પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને તે કાર્ય પાર પાડ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે. આ વાત પવિત્ર શાસ્ત્રમાં વારંવાર મળતી નથી. કલોસી 1:27 લખ્યું છે, વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુ તમને બચાવવા સારું મરણ પામ્યા. તમે બચી જાઓ માટે તેઓ જીવે છે. તેઓ એક દિવસ તમને તેમની સાથે લઈ જવા અને ઉદ્ધારનો અનુભવ કરાવવા આવનાર છે. તેવો આપણો વિશ્વાસ છે. જ્યારે આપણે પાછળ જોઈએ છીએ તો તેઓ પ્રેમ છે. જ્યારે આપણે આપણી આસપાસ જોઈએ છીએ તો તેઓ આપણી આશા છે. જ્યારે આપણે આગળ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પણ તે આપણી આશા છે. ખરેખર આપણા જીવન પર્યંતના માર્ગમાં તે આશા પ્રભુ ઈસુના વ્યક્તિત્વમાં લાંગરેલી છે. તિમોથી, ક્યારેક તે તિમોથી તરીકે અને ક્યારેક તિમોથેયસ તરીકે સંબોધાય છે. તિમોથિયસ શબ્દ એ 2 ગ્રીક શબ્દનો બનેલો છે, જેનો અર્થ જે દેવને વહાલો છે તે. તિમોથી ઈશ્વરને વહાલો હતો. તે પ્રેરિત પાઉલનો વહાલો હતો અને તે સ્થાનિક મંડળીને પણ વહાલો હતો. તિમોથીના સંબંધમાં આપણે
પ્રેરિતોના કૃત્યો, એફેસીયોનો પત્ર અને ફિલિપીઓના પત્રમાં વાંચીએ છીએ, તેના પિતા ગ્રીક હતા. તેની દાદી લોઈસ અને તેની માતા યુનિકા, તેઓ તેની અગાઉ વિશ્વાસી થયા હતા. તે લુસ્ત્રા શહેરમાં રહેતો હતો, જ્યાં પાઉલને પથ્થરે મારી નાખવામાં આવ્યો હતો. હું એવું માનું છું કે તે વખતે પાઉલને ખરેખર મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો અને આ બાબતને તિમોથીના બદલાણ સાથે સંબંધ હોઈ શકે. એક જુવાન માણસ તરીકે તે શંકાશીલ હતો અને આ પ્રસંગે કદાચ તેને ખાતરી થઈ હોય અને તેનું બદલાણ થયું હોય. તેના બદલાણ બાદ તે સંત પાઉલનો સ્વીકૃત અનુયાયી બની ગયો. તિમોથી એક સારો મોભો ધરાવનાર વ્યક્તિ હતો. આપણે તેના સંબંધી પ્રેરિતોના કૃત્ય 16:2-5 વાંચીએ છીએ. લુસ્ત્રા તથા ઇકોનિયાના ભાઈઓમાં તેની સાખ સારી હતી. પાઉલ તેને પોતાની સાથે લઈ જવા ચાહતો હતો. તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો બાપ ગ્રીક હતો. જે શહેરોમાં થઈને તેઓ ગયા, ત્યાંના લોકોને તેઓએ યરૂશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું. એ રીતે મંડળીનો વિશ્વાસ દ્રઢ થતો ગયો અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ. સંત પાઉલની સાથે કામ કરતા કરતા તિમોથી પાઉલનો ખાસ વિશ્વાસુ બની ગયો. જ્યારે મંડળીમાંના અન્ય લોકો તેને છેતરનારા જુઠ્ઠા ભાઈઓ બની રહ્યા. પ્રિય મિત્રો, દરેક પાળકને માટે એ આનંદની વાત છે કે તેમની મંડળીના લોકો અદ્ભુત મિત્રો બની રહે. સંત પાઉલ પાસે પણ એવા લોકો પણ હતા જેમના પર તે ભરોસો રાખી ના શકે, પણ તિમોથી એક એવી વ્યક્તિ હતો જેના પર તે વિશ્વાસ રાખી શકે. તેણે ફિલિપીઓને લખ્યું, પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ ઉલ્લાસી થાઉં, કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. કેમ કે બધા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહીં, પણ પોતાની જ વાત શોધે છે. પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો બાપની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તાના પ્રસારને સારું મારી સાથે સેવા કરી છે. એ માટે હું આશા રાખું છું કે જ્યારે મારા વિશે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. ફિલિપી 2:19-23 કલમોમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. સંત પાઉલે તિમોથીને પ્રભુમાં દોર્યો હતો અને તેઓ એકબીજાની બહુ નજીક હતા. તેથી સંત પાઉલ તિમોથીને પોતાના દીકરા તરીકે સંબોધે છે. આ પત્રની શરૂઆતમાં સંત પાઉલ લખે છે, દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા, દયા તથા શાંતિ થાવ. પાઉલના અન્ય પત્રોની પ્રસ્તાવના જેવું જ પ્રથમ તો આપણને લાગે. હા, અગાઉ સંત પાઉલે કૃપા અને શાંતિ શબ્દ વાપર્યા છે, પણ અહીં બીજો એક શબ્દ છે અને તે છે દયા. દયા શબ્દ જૂના કરારમાં પણ વાપરવામાં આવ્યો છે અને તે કૃપા શબ્દની સમકક્ષ હતો. તે તો જૂના કરારનું બલિદાન હતું, જે ઈશ્વરના પવિત્ર અને ન્યાયી રાજ્યાસનને દયાસન બનાવતું હતું. જ્યારે તમે અને હું ઈશ્વરની પાસે આવીએ છીએ ત્યારે આપણે ન્યાય ચાહતા નથી, કેમ કે એવું કરવાથી તો આપણે દોષિત ઠરીએ.
આપણને ઈશ્વરની પાસેથી જેની જરૂર છે તે તો દયા છે. અને ઈશ્વરે તેમના સર્વ જીવોને માટે દયા દર્શાવી છે. જે દયાની જરૂર છે તે સર્વ દયા ઈશ્વર પાસે છે. તેમ છતાં તેમની દયા એ તો બેંકમાં મૂકેલા નાણાં સમાન છે. જ્યાં સુધી તમે ચેક લખો નહીં ત્યાં સુધી તે તમને કંઈ કામના નથી. મિત્રો, જે ચેક તમારે લખવાની જરૂર છે તે તો વિશ્વાસનો ચેક છે. ઈશ્વર દયા કરવામાં ધનવાન છે, પરંતુ જ્યારે તેઓ તમને બચાવે છે ત્યારે તેમની કૃપા દ્વારા બચાવે છે. ઈશ્વર તમારા પ્રત્યે દયાળુ છે અને દુનિયાના સર્વ પાપીઓ પ્રત્યે તેઓ દયાળુ છે. જેઓ તેમની નિંદા કરે છે, તેમનો અનાદર કરે છે અને તેમના પ્રતિ પીઠ ફેરવે છે, તેઓ પ્રત્યે પણ તેઓ ન્યાયી તેમજ અન્યાયી પર પણ વરસાદ વરસાવે છે. તેઓ પક્ષપાત કરતા નથી. તેમના પોતાના લોકો સાથે પણ પાપીઓ આજે ધનવાન અને સમૃદ્ધ થતા જાય છે. ઈશ્વરના પોતાના લોકો કરતાં પણ વધુ તેઓ સારા દેખાય છે. તેઓ પાપીઓ પ્રતિ દયાળુ છે. પણ જ્યારે તમે પ્રભુ પાસે આવો ત્યારે વિશ્વાસથી, વિશ્વાસનો ચેક લઈને તમારે આવવાની જરૂર છે. તેથી વિશ્વાસનો ચેક લખો અને ઈશ્વર તેમની કૃપામાં તમારો બચાવ કરશે. પ્રેમ, દયા અને કૃપા, આ ત્રણ શબ્દો થોડાક ત્રિએક જેવા છે. દયા અને કૃપાનો ઉપયોગ કરી શકે તે પહેલા પ્રેમ ઈશ્વરમાં હતો. ઈશ્વર પ્રેમ છે, તે તેમનો સ્વભાવ છે, લક્ષણ છે. દયા એટલે કે ઈશ્વરમાં પાપી માણસને પૂરી પાડવામાં આવેલી બાબત. તેથી કૃપા એ છે કે જે તેમનામાં બચાવને માટે મુક્તપણે કાર્ય કરે છે, કેમ કે તેમાં પવિત્રતા માટેની સર્વ જરૂરિયાત સંતોષાય છે. ઈશ્વર દયાળુ છે, માટે તમે તેમની પાસે આવી શકો છો અને તેમની કૃપા વડે તે તમને તારશે. તમારે કંઈ પણ લાવવાની જરૂર નથી. તમે કંઈ પણ લાવી શકતા નથી, કારણ કે એ સર્વ ગંદા ચીથરા સમાન ગણાશે. સુકૃત્યો કરનાર એવું વિચારે છે કે ઈશ્વરની દયાની તેને જરૂર નથી. એક માણસ મરણ પથારીએ હતો. તેના આખા જીવન દરમિયાન તે સામાજિક સેવા અને અનાથાલયોની સેવા જેવા કાર્યો સાથે સંકળાયેલો હતો. તે તો સારી કરણીઓ કરનાર હતો. તેના આધારે તે ઈશ્વર સમક્ષ ઊભો રહેવા તૈયાર હતો. તે એવું માનતો હતો કે તેને ઉદ્ધારની જરૂર નથી. મારા પ્રિય મિત્ર, ભલાઈના કૃત્યોવાળું તારણ તમારી જરૂરિયાતના સમયે કશું સારું કરી શકશે નહીં. જે તારણ ઈશ્વર આપે છે તે તમને સારું કરવા, જે ઈશ્વરને સ્વીકાર્ય છે તે કરવા સમર્થ બનાવશે. માણસનું ન્યાયપણું તેમની દ્રષ્ટિમાં મેલા ચીથરા જેવું છે. તેથી સંત પાઉલ તેના સર્વ પાળકીય પત્રોમાં જેનો ઉલ્લેખ કરે છે તેવી બાબતો તેના લખાણમાં બીજે ક્યાંય દેખાતી નથી. દેખીતી રીતે તેણે તેના જાહેર પ્રવચનો કે લખાણોમાં જે ઉપદેશ કર્યા તેના કરતાં પણ વધુ ગાઢ અને અંગત રીતે આ યુવાન ઉપદેશકને તેના જાહેર ઉપદેશ અથવા લખાણો દ્વારા જણાવ્યું. તિમોથીએ સંત પાઉલ સાથે મુસાફરી કરી અને મહાન પ્રેરિતે તેનું મન અને હૃદય તેની આગળ ખુલ્લા કર્યા. મારા પ્રિય મિત્ર, પ્રભુનો આત્મા અહીં છે અને તે સંત પાઉલ તથા તિમોથીને લખાયેલા પત્ર મારફતે તમારી સાથે વાત કરી રહ્યો છે. જો કે
તિમોથીને પહેલો પત્ર ઘનિષ્ઠ અને અંગત પત્ર છે અને તે સ્થાનિક મંડળી અથવા વિશ્વાસીઓનું શરીર જે પોતે સમુદાયમાં પ્રગટ થાય છે તેની સાથે સંકળાયેલ છે. હું જણાવવા માંગુ છું કે દરેક વિશ્વાસીએ કોઈ સ્થાનિક મંડળી સાથે પોતાને ઓળખાવવા જોઈએ. ઈશ્વર આપણા પિતા એટલે ઈશ્વર પાઉલના પિતા છે, તેઓ તિમોથીના પિતા છે અને જો તમે ઉદ્ધાર પામ્યા છો તો તેઓ તમારા પણ પિતા છે. તેઓ મારા પિતા છે અને ઈશ્વરના કુટુંબમાં મને સામેલ કરવામાં આવ્યો છે. કેવો મોટો લાભો! સંત પાઉલ એક ફરોશી હતો, પણ યહૂદી પંથમાં તેને ઈશ્વરને પિતા તરીકે સંબોધવાનો કદી લાભો મળ્યો નહોતો. પ્રિય મિત્રો, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ છે. સ્થાનિક મંડળીમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે ખ્રિસ્તના નામે કરવાની અગત્ય છે અને તેમની આજ્ઞાથી કરવાની જરૂર છે. તે મંડળીના શિર છે, તે પ્રભુ છે. પ્રભુ ઈસુએ કહ્યું કે તમે મને પ્રભુ પ્રભુ કહો છો, પણ હું જે કહું છું તે કરતા નથી અથવા મને આધીન થતા નથી. શું આજે આપણામાંના ઘણાને તેઓ એ જ બાબત કહી શકે? તેમણે ચેતવણી આપતા કહ્યું કે ન્યાય કાળે ઘણા કહેશે, પ્રભુ, શું અમે આ કે તે અથવા પેલું કર્યું નહોતું? અને તેમણે તેઓને આ પ્રમાણે કહેવું પડશે, હું તમને ઓળખતો નથી. તમે મારા નામે એમ કરતા હતા એવું હું જાણતો નથી, કેમ કે તમે મારી ઈચ્છા કદી જાણી નહીં. તમે મને આધીન થવાનો પ્રયત્ન કર્યો નહીં. પ્રિય મિત્રો, આપણે તેમને કેવળ પ્રભુ તરીકે જ સંબોધવાના નથી, પણ તેમને પ્રભુ તરીકે આધીન પણ થવાનું છે. શું તમે પ્રભુને આધીન થવા માંગો છો? જો આવો તમારો નિર્ણય છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, આજના અભ્યાસ દ્વારા આપણે જોયું કે ઈશ્વરની આજ્ઞા અને તેમના નિયમોને આપણે વિશ્વાસપૂર્વક પાળવાની જરૂર છે. પાઉલે જ્યારે પણ પત્રો લખ્યા ત્યારે તેણે દેવની આજ્ઞા પ્રમાણે એવો ઉલ્લેખ કર્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે પાઉલ દેવની આજ્ઞા પાળતો હતો અને મંડળીને પણ એ જ શીખવતો હતો. બીજી બાબત એ હતી કે પાઉલે તિમોથીને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દોર્યો હતો. તિમોથી પાઉલની મિશનરી મુસાફરીમાં તેનો સહાયક બન્યો હતો. ઈશ્વર પાઉલના પિતા છે, તે તિમોથીના પિતા છે અને તે તમારા પણ પિતા છે. શું તમે દેવની ઈચ્છા પ્રમાણે જીવન જીવીને ઈશ્વરનું બાળક બનવા માંગો છો? ઈશ્વર એમ કરવા આપને સહાય કરે. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે, તિમોથીના દાદીનું નામ શું હતું? એ યુનિકા, બી લોઈસ, સી રિબકા, ડી મરિયમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ તિમોથી અને તીતસ. અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને ચોક્કસ મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.